કાલે કેળાનું જ્યુસ બનાવ્યું હતું ને, જોરદાર બન્યું. તો આજે દાડમનું જ્યુસ બનાવો ને. તો ચાલો બનાવી દઉં. આપણે દાડમના દાણા કાઢી લીધા છે, આને હવે મિક્સરમાં નાખી દઈશું. હવે આપણે આની અંદર કાજુ બદામ નાખીશું, અડધી વાટકી ખાંડ નાખીશું, થોડું દૂધ નાખીશું. હવે આને મિક્સરમાં કાઢી લઈશું. આને મિક્સરમાં કાઢી લીધું છે, આને ગ્લાસમાં કાઢશું. હવે આને ઉપરથી આપણે વેનીલા આઈસ્ક્રીમ નાખીશું. હવે કાજુ બદામ નાખીશું. હવે આની ઉપરથી આપણે કેસર નાખીશું. પૂરો વિડીયો જોવા માટે મમ્મીની રસોઈની વિઝિટ કરો.